રાવ ટ્રાવેલર્સના સુપરવાઇઝર દ્વારા બસના ડ્રાઈવરને ધોરમાર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. ડ્રાઈવરને માર મારતા હોવાનો વિડીયો પણ સુપરવાઇઝર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મીડિયા સામે આપેલા નિવેદનમાં બસ ચાલક મોદાસર મોહમ્મદ અમીન મલિકે જણાવ્યું હતું કે તેઓ ભરૂચના દહેજના SRF કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપની સેકન્ડ શિફ્ટમાં પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલર્સની બસ નંબર GJ38A0850ની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસના ચાલકે મોદાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલર્સના સુપરવાઇઝરને કોલ કરી ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ ચાલકે બસને રસ્તા પર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડાનું ચીથરું મારીને બસને મધુરમ પાટી પ્લોટ સુધી લાવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી રહ્યો હતો. તે સમયે પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી. આ સમયે રાવ ટ્રાવેલર્સના સુપરવાઇઝર દુષ્યંત, કિરણ અને યુસુફ નામના વ્યક્તિઓએ આવી તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોદાસર મોહમ્મદ અમીન મલેકને નીચેથી બહાર કાઢી લાતો અને હાથથી માર માર્યો હતો. જેને મારતી વખતે તે લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો, જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યારે આ ઘટના અંગે રાવ ટ્રાવેલર્સના સુપરવાઇઝર દુષ્યંતભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે મને રાત્રિના કંપનીમાંથી કોલ આવ્યો હતો કે તમારી કોઈ ગાડી બ્રેકડાઉન થઈ છે, જેથી મેં GPSમાં જોતા GJ38A0850 નંબરની બસમાં કોઈ પ્રોબ્લેમ થયો હોવાનું માલુમ પડ્યું હતું. મેં તેના ચાલકને કોલ કરી પૂછતા તેણે જણાવ્યું હતું કે બસના દરવાજાની એર પાઇપ ફાટી ગઈ છે, જેથી મેં તેને કીધું કે સારું, દરવાજો બાંધીને અહીંયા ગાડી લેતા આવો. તેમ છતાંય ગાડી નહીં આવતા મને કોલ આવતા જાણ થઈ હતી કે તમારો ચાલક બસમાંથી ડીઝલ કાઢી રહ્યો છે, જેથી મેં સ્થળ પર પહોંચી વિડીયો રેકોર્ડિંગ સાથે તેને બસની નીચે આવેલી ડીઝલ ટેન્કની રિટર્ન પાઇપમાંથી ડીઝલ કાઢતો રંગે હાથે પકડ્યો હતો, જેથી ગુસ્સામાં 2 તમાચા માર્યા હતા, પરંતુ તેણે પણ ખોટા આક્ષેપો લગાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ રાવ ટ્રાવેલર્સમાં કામ કરતા 70 જેટલા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાહેબ, મારું નામ મલિક મુદસ્સર છે, ઉર્ફે મકસૂદ. શું બનાવ બનેલો હતો? મારે છે ને સાહેબ, પાઇપ ડીઝલની ફાટી ગઈ હતી, તો હું નીચે ડોલ મૂકી ને રિપેર કરતો હતો, ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ ઢળે તો ડોલમાં આવે, બરાબર છે. એ મેં પાઇપ બી રિપેર કરેલી છે, એ ચેચીસમાં સબૂત છે જ સાહેબ. પણ એ લોકોએ મને ચોર સાબિત કરીને કશું પૂછ્યું નહીં, ગાયચું નહીં, કશું જ નહીં, મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા. મારા પગે બી કૂદ્યા એ લોકો, મારા માથા પર, મને લાટો પેટમાં, અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ. મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ, તો હું બેભાન થઈ ગયો ત્યાં. કેટલા જણા મારવા? કુલ 3 જણા હતા. એક જણો વિડીયો ઉતારતો યુસુફ કરીને હતો રે, ને એક દુષ્યંત કરીને, ને એક કિરણ કરીને. કઈ જગ્યાએ બનાવ બનેલો? એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે, બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો, જાડેશ્વર ચોકડી. હું રાવ ટ્રાવેલ્સની બસ ચલાવું છું 1 વર્ષથી સાહેબ. એ કઈ જગ્યા છે રાવ ટ્રાવેલ્સ? રાવ ટ્રાવેલ્સ એકચ્યુઅલી અમદાવાદનું છે, પણ એનું પાર્કિંગ છે તવરા રોડ પર. અને તમે ક્યાંથી ક્યાં આવતા હતા તે ટાઈમે ડીઝલ પાઇપ ફાટી? મારી પાઇપ ફાટી ગઈ હતી રસ્તામાં રિટર્ન દહેગામ પાસે સાહેબ. હું રિટર્નમાં આવતો, મેં એમ્પ્લોય ખાલી શિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી ઊભી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો, નીચે ડોલ મૂકી. જાણ કરી તમે? ના સાહેબ, શેઠ માલિકનો નંબર નથી મારી પાસે. સુપરવાઇઝરનો નંબર છે. મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ, એનો સામેથી ફોન આવેલો તો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે. અને તમને મારવાવાળા જે હતા તે કોણ? મારવાવાળા એ ભાઈ જ હતો, દુષ્યંતભાઈ ને કિરણ ને યુસુફભાઈ વિડીયો ઉતારેલું. મારું નામ હુસેન છે, હું રાવ ટ્રાવેલ્સમાં નોકરી કરું છું. આ બધા અમારા રાવ ટ્રાવેલ્સનો સ્ટાફ છે. હવે રાતે અમારી સાથે બનાવ એવો ભાઈનો કે અમારા SRFમાં એક મકસૂદભાઈ કરીને નોકરી કરે છે, તો એ મકસૂદભાઈને કંઈ ડીઝલનો કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો, તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા. તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં, એ બહુ હેરાન કરે છે અમને, ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવા જ મળે એ ભાઈને. નથી કશું પૂછતા કે નથી કશું, ને બહુ ખરાબ માર મારેલો છે એ ભાઈને. ને આગળ બી અમે એકવાર મીડિયામાં આપેલું હતું, પણ આનું કંઈ નિરાકરણ આવતું નથી. આ રાવ ટ્રાવેલ્સ છે, ભરૂચમાં ચાલે જ. અમે બહુ કીધું, સુપરવાઇઝર એવું કહેવા માગે છે કે અમને શેઠે ઓથોરિટી આપેલી છે, તમે ડ્રાઈવરના પગ ભાગી નાખો, પછી અમે બેઠા. અહીંના સુપરવાઇઝરનું કહેવું આવું છે.
એટલે આ જય લગન આ વાતનું નિરાકરણ નહીં આવે તો લગન આ ગાડી નહીં ચાલે, કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે. કોઈ 12,000માં નોકરી કોઈ કરવાનું છે નથી, ડ્રાઈવરનું કોઈ સમજતું જ નથી. આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે. તમે જોઈ લો, બધા ડ્રાઈવર જ દુઃખી છે. ડ્રાઈવરનો 12,000 પગાર છે. આજે અમે પગાર વધારવાની માંગ કરીએ, બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉતાર દેશો ને બહારના ડ્રાઈવરો છે, ભાઈ ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે? એક જ કંપનીમાં બસ ચાલે છે ભાઈની? ના, એસઆરએફમાં, ગોદરેજમાં, બિરલા કોપર, એશિયન પેન, એમઆરએફ બધી કંપનીમાં બસ ચાલે. એસઆરએફ, જીએફએલ 1, 2 બધી કંપનીમાં બસ ચાલે. બધા જ ડ્રાઈવરોને આ પ્રોબ્લેમ છે ને એસઆરએફના ડ્રાઈવરને એવી ખરાબ માર મારેલો છે. કાલ ઉઠીને કંઈ થઈ જત તો આજે એમના બૈરી છોકરાને આજે કોણ એ કરત? એટલે અમે અમારે એવી પર્સનલ મિટિંગ કરી હતી પાર્કિંગમાં, તો અમે અમારા મુદ્દા કીધા. હવે અમારે બાયપાસથી ટવડા લગન પાર્કિંગમાં જવાનું, તો અમે એવું કીધું કે ભાઈ પેટ્રોલના પૈસા કોણ આપશે? તો એમને સમાધાન કર્યું, નો ડાઉટ. પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ અમારી પાસે પોલીસ, રાજનીતિ ને પૈસા, આ ત્રણનો અમારી પાસે પાવર છે. તમારે નોકરી કરવી હોય તો કરો, અને ના કરવી હોય તો ચાવીઓ મૂકીને ચાલા કરો, એવી અમને કીધેલું છે. હવે તો આ નિરાકરણ નહીં આવે તો લગન અમે અહીંથી એ થવાના નથી. ને એવું કીધેલું છે કે અમારે અમદાવાદથી ઓર્ડર છે શેઠનો કે તમે તાટિયા ભાંગી નાખો, પછી અમે બેઠા.